માણસામાં મહારાજ બેઠા હતા ને તો જદુરામભાઈ આવ્યા, મહારાજનો દ્વેષી. મહારાજ તો માણસાના તળાવને પાળે સભા ભરીને બેઠા હતા, અને એ તો હાથમાં લાકડી લઈને આવ્યો, દ્વેષી માણસ. એટલે આ બધા બેઠા છો અહીંયા, કીધું મેં સાંભળ્યું કે સ્વામિનારાયણ આવ્યા છે, ક્યાં છે? મારે તો ઢોલિયા પર બેઠા હતા, એને દેખાય જ નહીં. સાહેબ જોવો, દેખાય જ નહીં. એટલે પણ ક્યાં છે સ્વામિનારાયણ? તો કે આ બેઠા. શું ગપ્પા હાકો છો? કોઈ નથી ત્યાં, ખાલી ઢોલિયો છે. અને તમે બધા એમ કહો છો સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, અમે સભામાં બેઠા છે, સભામાં જાય છે, આજ કોઈ છે જ નહીં. એક જણો ઉભો થઈને ઢોલિયા પાસે લઈ ગયો, આ બેઠા, તોય દેખાડે નહીં. હાથ પકડીને ઢોલિયા ઉપર ફેર્યો, મહારાજનો હોહરો નીકળી ગયો, પણ એને મહારાજ દેખાડા નહીં. સંત સમાગમ નથી તો દેખાય ક્યાંથી? સમજાયું ને? હવે તમને દ્રષ્ટાંત આપો. રાતમાં હોળી સળગતી હોય, પ્રગટાવી હોય, એટલે દૂરથી તમે જુઓ, હોળી દેખાય? સામે છે દેખાય તો ખરી જ ને, દેખાય તો ખરી ને. પણ જેમ જેમ નજીક જાઓ એમ, અને સાવ હોળીને નજીક જાઓ, આજુબાજુ માણસો દેખાય, એકલી હોળી પ્રકાશ દેખાય. એમ તમે જેમ જેમ સમાગમ કરી ભગવાન પુરુષોત્તમને સમજતા જાઓ, ત્યારે પુરુષોત્તમ સિવાય કઈ દેખાય નહીં. જેમ જેમ નજીક જાઓ, જેમ જેમ નજીક જાઓ. અને એ મહિમા જાણ્યો ક્યારે કહેવાય આવો, કે છેક પ્રકૃતિ પુરુષ સુધી બધું ખરી જાય. એમાં એક રંચ માત્ર પ્રીતનો, જેમ સર્વનિવાસાનંદ સ્વામી કે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી, હું શા પદાર્થ વડે પૂજા કરું, મને બધામાં માયાની ગંધ આવે છે. આખરી ત્યારે આવો મહિમા થાય છે, ત્યારે આવો નિશ્ચિત થાય છે. પ્રભુ પ્રથમના 62માં વચનમાં શ્રીજી મહારાજ સરસ વાત કરી, જેમ દીવો જલે તો એનો પ્રકાશ નેત્રમાં આવે છે, એટલે આંખ આગળ અંધારું નષ્ટ થઈ જાય છે. એમ જ્યારે આવા દ્રઢ યથાર્થ નિશ્ચિત થાય છે, ત્યારે ભગવાનનો સંબંધ થાય છે. જેમ દીવાનો નેત્રને સંબંધ થયો, એમ ભગવાનના નિશ્ચયનો આવો જ્યારે જીવને સંબંધ થાય છે, ત્યારે ભગવાનના સર્વ કલ્યાણકારી ગુણ એ સંતમાં આવી જાય છે. સંબંધ થયો નિશ્ચયથી, મહિમાથી, જ્ઞાનથી જાણ્યા, તત્વતઃ જાણ્યા, એ સંતમાં સર્વ કલ્યાણકારી ગુણ આવે છે. ભગવાન જેમ સ્વતંત્ર છે, નિર્બંધ છે ને, એમ એ ભક્ત પણ નિર્બંધ અને સ્વતંત્ર થઈ જાય. કાળ કર્મ માયા માથે પગ દઈ નીકળી જાય, એવો સ્વતંત્ર થાય છે. કેવી વાત છે, તમે બોલો. એનો કેમ ઉપયોગ કરે છે એ જુઓ. આ વચનામત છે આપણે જે સમજાય, એમણે પહેલી ગુલી મારી કે પૃથ્વીની દ્રષ્ટિએ જોઈએ એટલે શું? દ્રષ્ટિ એટલે એના નેત્રેથી જોવાનું. આમ ફિઝિકલ નેત્રની ક્યાં વાત આવી ભાઈ? આમાં તો જ્ઞાનની વાત આવે છે. એમાં સ્પષ્ટ લખ્યું આવો મહિમા જાણે. એમ તો કહ્યું નથી કે આવો થઈને જુએ ત્યારે નિશ્ચય થાય, એવું તો કીધું નથી. એની દ્રષ્ટિએ જોઈએ. અને જ્યારે આવા સંતનો મહિમા સમાગમ કરે, જ્યારે આવો મહિમા જાણે, ત્યારે એના ઇન્દ્રિયો અંતર્ગત પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. અને એ પુરુષોત્તમ વધે પુરુષોત્તમનો, પુરુષોત્તમ નિશ્ચય કરાવે તો નિશ્ચય થાય છે. પુરુષોત્તમ દર્શન કરવા ચાહે તો દર્શન થાય છે. જદુરામનું દ્રષ્ટાંત જોયું કે આ દ્રષ્ટિ એટલે નેત્ર ફેરવ્યું. તો કરવાનું શું? તો કે જે અગ્નિ, વાયુ, પૃથ્વી, આ જે બધા દેવતાઓ છે, એને ઉપાસના કરીને, તેને તદરૂપ થઈને, એને નેત્રે કરીને તમે જ્યારે જુઓ, ત્યારે પછી નીચેનું કાંઈ ના દેખાય. એવી રીતે તમે આગળ વધતા વધતા મૂળ પુરુષને, મૂળ અક્ષર, એની ઉપાસના કરો, એને તદરૂપ થાવ, પછી એના નેત્રે કરીને જુઓ, ત્યારે તમને નીચેનું કાંઈ ન દેખાય. એવી રીતે તમે પુરુષોત્તમની ઉપાસના કરો, પુરુષોત્તમને તદરૂપ થાવ, અને એને નેત્રે કરીને જુઓ, ત્યારે પછી તમને કાંઈ ન થાય, કાંઈ દેખાય નહીં. અને એવી રીતે એને નેત્રે કરીને, પુરુષોત્તમને નેત્રે કરીને દર્શન થયું કહેવાય, અને નિશ્ચય થયો કહેવાય. ગળે ઉતરે છે? મારો પહેલો પ્રશ્ન કે શ્રીજી મહારાજ વખતે છે ત્યારે બધા સંતો કોઈને લઈ આવતા હોય કે કહેતા હોય, ત્યારે પહેલા એને કહે છે બેસો, અને પુરુષોત્તમને સાથે તદરૂપ થાવ, એવું થતું છે? જો પાછું એમને શીખવાડ્યું છે તદરૂપ થવા માટે શું કરવાનું. તો ભગવાન શ્રીજી મહારાજની મૂર્તિને સંલગ્ન થઈને મૂર્તિમાં પ્રવેશ કરવાનો. તમે જાણજો, આ તમે કદાચ નવું હશે. મૂર્તિમાં પ્રવેશ કરવાનો, અને
શ્રીજી મહારાજના મસ્તકે મસ્તક, લલાટે લલાટ, નેત્રે અંદરથી હો, અંદરથી શ્રીજી મહારાજના પગમાં પગ, આ તે બધું એવી રીતે એમાં રહીને મૂર્તિને જોવાની. અને જ્યારે એવી રીતે ધ્યાન કરે અને દેખે ત્યારે એને નિશ્ચય થયો કહેવાય, ત્યારે એનું દર્શન થયું કહેવાય. આવી રીતે ધ્યાન ક્યાં લખ્યું છે? તો પેલા સંતો બધાને પકડીને લાવતા પેલા એને આવું બધું કરાવતા હશે કે તમે આ શ્રીજી મહારાજની મૂર્તિ ધારો, પછી મૂર્તિમાં પ્રવેશ કરો, પછી તમે એના નેત્રે, એના મસ્તકે મસ્તક, કાનમાં કાન, નાકમાં નાક, હાથમાં હાથ, પગમાં પગ, અને પછી તમે જુઓ ત્યારે તમને નિશ્ચય થશે, ત્યારે દર્શન થશે. શું કરતા હતા? તમને નિશ્ચય તો તમે આવું કર્યું? લાખો હરિભક્તો તરી ગયા, લાખો સંતો તરી ગયા, એ બધા આવી રીતે નેત્રે કરીને જોયા હતા, પછી દર્શન થયું હતું, પછી નિશ્ચય થયો હતો ક્યાંથી? અને એ પછી હવે જે વ્યાખ્યાઓ આપતા હોય એવું વાત કરે કે જેમ ફાનસ છે એમાં દીવો છે, એ ફાનસની અંદર દીવો એ અંદર રહીને ફાનસને જુએ એમ મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાનું. એમનું ધ્યાન ભજન આવું છે. મૂર્તિ ધારવાની આપણે બેઠા આપણે ભૂલી જવાનું, અને એ મૂર્તિની અંદર આપણે જવાનું, અને પછી અંદર રહીને પછી મૂર્તિનું નાક, હાથ, કાન, નાક, આ રીતે એમને પછી દર્શન કરવાનું. એવી રીતે ધ્યાન શીખવાડે. આ જે કરે છે ત્યારે કરતા હશે. એમના માનનારા બધા આમાં જ માને છે. આપણે બેઠા હોય જે રીતે આપણે ભૂલી જ જવાનું. ત્યાં પુરુષોત્તમને ધારવાના, અને પુરુષોત્તમને મૂર્તિ ધારવાની, અને મૂર્તિની અંદર જવાનું. અંદર જઈને પછી ત્યાંથી મહારાજના હાથ, પગ, નેત્ર, મુખારવિંદ એનું દર્શન કરવાનું, અને રસના ઘૂંટડા લેવાના, એમ બધું શીખવાડતા હોય છે અને કરતા હોય છે. આવું કરો તો જ તમે પુરુષોત્તમને પામો, તો જ તમને પુરુષોત્તમ જણાય. પછી દ્રષ્ટાંત આપે છે એ આના પ્રથમનું 21મા વચનામૃતમાં રહસ્યાર્થ પ્રદીપિકા છે ને, એમાં 21મા વચનામૃતમાં પણ એ ટીકામાં સમજાવ્યું છે. દ્રષ્ટાંત તમને ગળે ઉતરી જાય એવું. દીવો હોય તો દીવો છે, દીવાને પ્રકાશેથી જ દીવો દેખાય, એ તો વાત સાચી. મશાલના પ્રકાશેથી જ મશાલ દેખાય, ચંદ્રના પ્રકાશેથી ચંદ્ર દેખાય, સૂર્યના પ્રકાશેથી જ સૂર્ય દેખાય, ચંદ્રના પ્રકાશેથી સૂર્ય ન દેખાય. એ મૂળ અક્ષરાદિક રૂપે છે. જ્યાં સુધી તમે માનીને ભજન કરો, અક્ષરરૂપ થઈને માનીને ભજન કરો, તો એ અક્ષરના તેજે કરીને પુરુષોત્તમ ન દેખાય, જે રીતે ચંદ્રના તેજે કરીને સૂર્ય ન દેખાય. પુરુષોત્તમ ક્યારે દેખાય કે પુરુષોત્તમના તેજે જ પુરુષોત્તમ દેખાય. ચંદ્રના પ્રકાશે સૂર્ય ન દેખાય. સૂર્યને દેખવો હોય તો સૂર્યના પ્રકાશે જ દેખાય. વાત ગળે ઉતરી જાય. એટલે તમારે આ મૂર્તિમાં જઈને પુરુષોત્તમ રૂપ થવું જ પડે. એવી રીતે પુરુષોત્તમ રૂપ થવા માટે એ આજ છે કે મૂર્તિની અંદર જઈને મૂર્તિને ધારવાની અને મૂર્તિને જોવાની. એ રીતે તદ્રૂપ થઈને જ્યારે તમે પછી એને નેત્રે કરીને જુઓ ત્યારે જ તમને નિશ્ચય થાય, ત્યારે જ તમને દર્શન થાય, ત્યારે જ પુરુષોત્તમ પમાય. બીજો રસ્તો જ નથી. અને આ ઉત્તમ અનાદિની મુક્તિની વાત છે. મારો પહેલો પ્રશ્ન છે, મહત્વનો બધા વચનામૃત જે છે, આ પ્રથમનું આપણે 51મું જોયું, પ્રથમનું 62મું જોયું, એમાં જ્ઞાન ઉપર મહત્વ છે, ધ્યાન ઉપર નથી. આ ધ્યાન ઉપર લઈ ગયા. આમાં શું કહે છે કે આવું જ્યારે એને જ્ઞાન થાય, આવો જ્યારે નિશ્ચય થાય, આવો જ્યારે મહિમા સમજાય, આ જ્ઞાન ઉપર ભાર છે. ભજન તો બધા કરતા જ હોય ને. જેમ જેમ એને જ્ઞાન થતું જાય, ભજન કરતા જાય, જ્ઞાન થતું જાય, જેમ એને અંધકાર માયાનું આવરણ ટળતું જાય, તેમ તેમ પુરુષોત્તમ મહારાજ કે ચંદ્રનું મંડળ છે, અહીંથી તો નાનું દેખાય, પણ જેમ જેમ નજીક જાય, એટલે જેમ જેમ મહારાજ ત્યાં શબ્દ વાપર્યો છે, જેમ જેમ ભજન કરતા કરતા માયાનું અંતર આવરણ ટળતું જાય, તેમ એને અપાર અપાર દેખાય. જ્ઞાનની વાત છે ને, આપણે ધ્યાનમાં જોડી. અને પેલી વાત છે, તમે પૃથ્વી ઉપર જ છો, આકાશમાં ચંદ્ર છે, આકાશમાં તારાય છે, પૂનમની હોળી છે, ફાગણની તો હોળી પણ છે, ઘરે દીવો કર્યો છે, દીવો છે, બરાબર છે. મહત્વનું સાહેબ એ છે તમે કોની સામે જુઓ છો. તમે ચંદ્ર છે પછી એની સામે ન જુઓ ત્યાંથી દેખાય. દીવા સામે જુઓ તો દીવો દેખાય, હોળી સામે જુઓ તો હોળી દેખાય, તારા સામે જુઓ તો તારા દેખાય, ચંદ્ર સામે જુઓ તો ચંદ્ર દેખાય. અરે ભર દિવસ હોય પણ તમે હવે ઘરમાં દીવો એની સામે જુઓ, દીવો દેખાય, સૂર્ય ક્યાંથી દેખાય? ભાઈ મૂળ વાત એ છે કે અક્ષર બ્રહ્મ રૂપ થઈને, કે અક્ષર રૂપ થઈને, કે આત્મસત્તા રૂપે થઈને, કે બ્રહ્મ રૂપ થઈને જોવાનો તો પુરુષોત્તમ છે, એટલે એને તેજે પુરુષોત્તમ દેખાય છે.
આ વાત છે. તમે કોની સામે જુઓ છો? અક્ષર બ્રહ્મ નિરાકાર એની ઉપાસનાકારી નિરાકારવાદીઓ પુરુષોત્તમની સામે જોતા નથી, તે નથી દેખાતા. મહત્વનું શું છે? ક્યાં જુઓ છો? બ્રહ્મરૂપ માનીને જોવાના કોને છે? તો પુરુષોત્તમ કેમ ન દેખાય? ક્યાં ઉભા છો એ મહત્વનું નથી, ક્યાં જુઓ છો એ મહત્વનું. નિરાકારવાદીઓ બ્રહ્મરૂપ થઈ ગયા હોય પણ હવે પુરુષોત્તમની સામે જુએ નહીં તો ક્યાંથી દેખાય? ગોપનાથના આત્માનંદ સ્વામી, રામાનંદ સ્વામી જેમને મળ્યા તે નિરાકાર બ્રહ્મવાદી જતા, બ્રહ્મ રે તે દેખાતું, હે? પણ પુરુષોત્તમની સામે જોવે ને પુરુષોત્તમ ક્યાંથી દેખાય? હવે તો સમજાય ગયું. આ બત્તી સામે આ બાજુ બત્તી છે, હું ત્યાં જોઉં તો આ મને કેમ દેખાય? મારે આમ તો કરવું જ પડે ને. ક્યાં ઊભા છો એ મહત્વનું નથી, તમે કોની ઉપાસના કરો છો એ મહત્વનું છે. તમે પુરુષોત્તમની ઉપાસના કરો છો, ભગવાન સ્વામિનારાયણની બ્રહ્મરૂપ થઈને, આત્મારૂપ થઈને, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની સામું જોવો છો એટલે પુરુષોત્તમ દેખાય. મૂળ વાત એ છે. કોની સામે જુઓ છો? આમ હાથો પડે છે ને, એમાં ખોટું હોય તો કહેજો. કોની સામે જોઈએ છે? નિરાકારવાદીઓ નથી જોતા, સામે નથી દેખાતા. અને અક્ષરરૂપ થઈ ગયા હોય. આત્માનંદ સ્વામી જયારે રામાનંદ સ્વામી મળીને નિર્ણય કર્યો અને ક્યાં પછી એમણે જ કીધું કોની સામે જોવો તો એ મહત્વનું છે. ગોપાલ યોગીને મહારાજ મળ્યા તો નિરાકાર બ્રહ્મની સાથે એકરૂપ થઈને બેઠા હતા. મહારાજ એમનો પોતાનો મૂર્તિનો સાક્ષાત્કાર કરીને પોતે સામે બેઠા હતા. એમાં જોયું, ચિત્ત ચોટ્યું, સાક્ષાત્કાર પુરુષોત્તમ દેખાને કહું તમે આપ સ્વયં કૃષ્ણ નારાયણ છો, અને દેહ મૂકીને ગોલો પધારી ગયા. સામે દ્રષ્ટાંત છે. એ તો સીધી વાત છે ને. આમાં તમે જેની સામે જોવો એ દેખાય. ક્યાં બેઠા છે એ મહત્વનું નથી. જ્ઞાનનું છે વાતમાં ધ્યાનનું જોડ્યું છે. સારું, હવે એ તો કઈ માનવાના નથી. પણ આપણે એને પૂછીએ તો ભજન કરવું કઈ રીતે? ભજન આ જ રીતે, જેમ દેહ જીવમાં રહ્યો છે, આ દેહમાં જીવ રહ્યો છે તો દેહને આકારે થઈ ગયો, દેહરૂપ થઈ ગયો છે. એમ પુરુષોત્તમની મૂર્તિની અંદર રહીને પુરુષોત્તમને ધારવાના છે તો પુરુષોત્તમ આકારે ખવાય. આ દેહમાં જીવ રહ્યો છે એમ પુરુષોત્તમ રૂપે થવા માટે જીવ દેહમાં રહ્યો તો દેહરૂપ થઈ ગયો. એમ હવે પુરુષોત્તમની મૂર્તિમાં તમે અંદર જઈને પ્રવેશ કરીને થાવ તો તમે પુરુષોત્તમ રૂપ થાવ, નહીં તો થવાય નહીં. એટલે શું કરવાનું? હું છું જ નહીં, પુરુષોત્તમ જ છે. શ્રીજી મહારાજ જ છે. હાલે છે તો શ્રીજી મહારાજ ચાલે છે, જુએ છે તો શ્રીજી મહારાજ ચાલે જુએ છે, ખાય જમે છે તો શ્રીજી મહારાજ જમે છે, પીએ છે તો શ્રીજી મહારાજ પીએ છે, સુવે છે તો શ્રીજી મહારાજ સુવે છે. હું છું જ નહીં, સર્વ ક્રિયા પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ કરે છે. એમ અખંડ ભજન કરવાનું, એવી રીતે ભક્તિ કરવાની. આ સિવાય બીજો રસ્તો નહીં. અને એ તો ઊભું જ હોય કે આ સ્થિતિ અનાદિ થકી જ પમાય, મુક્ત થકી, બાકી કોઈથી પમાય નહીં. આ તમારું ક્યાંથી બીજા પાસે પમાય? હા, પમાય ક્યાંથી બીજેથી? તમને લાગે છે સાચું છે એમ? આ ચાલે છો ઈશ્વરનાથની સ્વામી હતા ત્યારથી હાલે છે, હજી સુધી ચાલે છે, હજી ઓનલાઈન છે ઘણું. મને આમણે બતાવ્યું. હવે આ તમે બહુ સરસ વાત આવશે તમે કે ભાઈ તમે પ્રશ્ન તો એ વખતે થાય ને હરિભક્તોને, સંતોને, તમે ઈશ્વરચંદ્રદાસજી સ્વામી આ વાત કરો છો પુરુષોત્તમ રૂપ થવા માટે પુરુષોત્તમની મૂર્તિ, શ્રીજી મહારાજની મૂર્તિ, એની અંદર પ્રવેશ કરવાનો અને પછી એમના મસ્તકે મસ્તક, નાસિકા નાસિક, નેત્રે નેત્ર, કાને કાન, એવી રીતે મૂર્તિ ધારવાનું, એવી રીતે એ જ જમે છે, ના કરે છે, એ જ હરે છે, એ જ ફરે. આપણે તો છીએ જ નહીં. એમ પુરુષોત્તમ રૂપે ભાવે રહેવાનું, પુરુષોત્તમને જોવાના, પુરુષોત્તમનું ધ્યાન કરવાનું, એમ જ ભજન કરવાનું. પણ આ 7 પેઢી, 4 પેઢી, 5 પેઢી થઈ ગઈ, કોઈ આવું કંઈ કીધું નથી, કોઈ આવું કંઈ કર્યું નથી. તો આ ક્યાંથી? પ્રશ્ન તો થાય ને કે ન થાય? સાહેબ એમના માટે એમણે ખેલ કર્યો, કારણ કે જવાબ તો દેવો પડે. સૌ પૂછે ક્યાં છે? વચનામૃતમાં નથી. છે? કોઈ શાસ્ત્રોમાં નથી, કોઈ ગ્રંથોમાં નથી. બહુ મજાની વાત છો સાહેબ. જરાય તમે આમ પેલું ચૂકી જાઓ તો ચૂકી જાય જેવું છે. થાય તો ખરો પ્રશ્ન કે આવું ક્યાંય છે જ નહીં, ક્યાંય વાંચ્યું નથી. સત્સંગી જીવની કથા સાંભળી, સત્સંગી ભૂષણની સાંભળી, હરિચરિત્રામૃત સાંભળ્યા, વાંચ્યા,
કેટલી પેઢી સંતોની વહી ગઈ. કચ્છ ભુજમાં કેટલા સંતો મહાન મહાન વ્યા ગયા. કેવા મોટા અચ્યુતદાસજી સ્વામી જેવા કેવા મોટા સંતો. તો આ લખ્યું છે ક્યાં? કોઈ કર્યું નથી, કોઈ બતાવ્યું નથી. અમારે કેટલા હરિભક્તો એકાંતિક થઈ ગયા, કેટલા સંતો એકાંતિક થઈ ગયા. કોઈએ કાંઈ કીધું નથી કે આવી રીતે ધ્યાન કરવું. તમે માવતર કહો છો કે આવી રીતે ધ્યાન કરવું. પુરુષોત્તમ શ્રીજી મહારાજની મૂર્તિની અંદર પ્રવેશ કરીને પછી એને જોવાની, ધ્યાન કરવાનું, એ જ આખો દી ધારવાનું. પુરુષોત્તમ છું, નામ ભજન કરવું, એ જ ચાલે છે, એ ખાય છે, એ પીએ છે, આપણે કરતા જ નથી. તો આવું તો કોઈ કીધું નથી. પ્રશ્નનો જવાબ તો ક્યાંય મળે નહીં, કારણ કે રચનામાં ઘૂસાય એટલે ઘૂસ્યા. હવે ક્યાં ઘૂસ મારવી? આમાં બીજા ગ્રંથોમાં ઘૂસાય નહીં, કારણ કે એ ઘૂસે તો એનું કેટલું સમાધાન કરવું પડે સાહેબ. આખી ભક્ત ચિંતામણી બીજી લખવી પડે, સત્સંગ જીવન આખું બીજું લખવું પડે. હે પ્રસાદીના પત્રોનો આધાર લીધો. આમાં તો કોઈને કઈ પ્રતિબંધ કે કઈ હોય નહીં. જેટલું નાખો, જેટલું ગાલો, જેટલું કરો, હવને ઘેરે જ્યાં હોય ને પ્રસાદી પત્રો હોય. જેને જેમ કરવું હસ્તલિખિત હતું ત્યારે જેને જેમ કરવું કર, ક્યાં વાંધો છે? અને એમનો આશ્રય લીધો આ પ્રશ્નને ઠંડો પાડવા અને આ વાતને બધાને ઠસાવી દેવા માટે પ્રસાદીના પત્રોનો આધાર લીધો. કેવી રીતે લીધો? તમને રસ આવે છે ને? કારણ કે મને એકલાને રસ આવી મહત્વ નથી. બહુ અદભુત અદભુત હવે તમે વાતો આવશે સાહેબ. હવે પ્રસાદીનો પત્ર હું વાંચું છું. સાંભળજો. અને એ વખતે શ્રીજી મહારાજ પત્રો લખાવતા. હસ્તલિખિત સુકાનંદ સ્વામી વગેરે કોઈ સંતો હોય, બધા કોઈ પાર્ષદો હોય, બધા જેની પાસે લખાવતા હોય મહારાજ, એ પત્રો પછી ગામડે મોકલતા હોય, સંતો ઉપર મોકલતા હોય. તેની છાપકાના નહોતા એટલે બધા પ્રસાદીના શબ્દો જાણીને હાથ લિખિત લખી લેતા હોય. એ બધું થતું હોય, ફરતો હોય. એમાંનો એક પત્ર, આ ઘણા છે, કંઈક 50-52 પત્રો છે આ, પણ એમાં એક જ પત્ર છે આ. આવો હું તમને વાત કરું છું. હું પેલા વાંચું, તમે સમજવા કોશિશ કરજો. સર્વે શુભમાં જો મુક્તાનંદ સ્વામી આદિ પરમહંસ સર્વે સત્સંગી ભાઈ અત્રસી માન કુવેતથી લિખિતન સ્વામી શ્રી સહજાનંદના નારાયણ વાંચજો. બીજું સમાચાર એક જાણજો, જીભે ભજન સ્મરણનો આગ્રહ રાખજો. સુતા બેઠા કામકાજ કરતા નિષ્ઠીન આંખના મટકા જીતજો. શ્વાસોશ્વાસ સ્વામિનારાયણનું ભજન કરજો. નેત્રની વૃત્તિ એકાગ્ર રાખજો. મિશોન્મિશ દ્રષ્ટિ થાવા દેશોમાં અંતઃકરણના જાણતલ સાક્ષી ત્યાં મનનો જે સંકલ્પ ઉઠે છે તે મનના સંકલ્પને જાણે છે. ત્યાં પ્રાણ અપારની ગાંઠ જ્યાં પડે છે ત્યાં જ તેજનું ઘર છે. અહીંયા હૃદયાકાશ એની વાત કરે છે. અને આ ચક્ર એ નાભી જે ત્યાં તે છે એની વાત કરે. મૂળ આત્મા કે જ્યાંથી આ બધું થાય છે, કારણ કે એ જાણતા દ્રષ્ટા છે. અંતઃકરણના જાણતલ સાક્ષી ત્યાં મનનો જે સંકલ્પ ઉઠે છે તે મનના સંકલ્પને જાણે છે. ત્યાં પ્રાણ અપાન વાયુની ગાંઠ જ્યાં પડે છે ત્યાં જ તેજનું ઘર છે. જે આત્મા રહ્યો છે ત્યાં તે જ ઠેકાણે પ્રણવ છે, તે જ ઠેકાણે અનાહત ચક્ર છે, ત્યાં જ વજ્ર કમાડ છે, તે જ ઠેકાણે જ્યોતિનો ઢગલો છે, તે જ ઠેકાણે અનંત સૂર્ય ચંદ્ર સમ તેજ છે, તે જ ઠેકાણે 10મું દ્વાર છે, તે જ ઠેકાણે ષટ ચક્રનો માર્ગ છે, ત્યાં જ કભંગ કનાલનો માર્ગ છે, તે જ ઠેકાણે બ્રહ્મલોકનો માં જવાનો માર્ગ છે, તે જ ઠેકાણે સુષુમ્ના નામે નાડી રહી છે, તે જ ઠેકાણે જીવ રહ્યો છે. તે જ ઠેકાણે પ્રત્યક્ષ પુરુષોત્તમની મૂર્તિને ધારીને નખ શિખા પર્યંત સર્વે અંગનું ચિંતન કરવું. તમને સમજાણું? ક્યાં કરવાનું છે? જીવમાં. જીવ રહ્યો છે તે જ ઠેકાણે પ્રત્યક્ષ પુરુષોત્તમની મૂર્તિને ધારીને નખશિખા પર્યંત સર્વે અંગનું ચિંતન કરવું. ને પોતાની આંખમાં પ્રભુની આંખ જોવી, કાનમાં કાન જોવા, પગમાં પગ જોવા, નખમાં નખ જોવા, એ આદિ સર્વે અંગને જોવા. પોતાના જીવાત્મામાં અક્ષર બ્રહ્મના ગુણ ધારવા, અક્ષરથી પર પ્રત્યક્ષ પુરુષોત્તમ તેની આંખ વડે તેને જોવા. હીરે હીરો વેંધવો, હું તો જીવ ચૈતન્ય રૂપ છું, એક પ્રભુના તાદાત્મકપણાને પામ્યો છું. એવી રીતે નિરંતર ભજનમાં રહેજો, તેનું નામ ભક્તિ કહીએ. પછી આગળ 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 આગળ. હવે આમાં જે કહ્યું એટલે કોઈ પણ એમ થઈ જાય શ્રીજી મહારાજે લખીને કહ્યું છે તો પછી તો આમાં જ હોય ને, મોઢું બંધ થઈ જાય ને. હવે જે વચરામૃતમાં ગાલમેલ કરતા હોય આમાં ન કરે. પહેલી વાત એટલા માટે આમાં ઈશ્વરચરણદાસજી સ્વામી ડાયરેક્ટ રીતે પ્રકાશનમાં નથી. આ પત્ર
સંમત 1978 પુસ્તક પ્રગટ થયું છે, પુસ્તક રૂપે. વચનામૃતનું સંકલન ને મહાયજ્ઞ ચાલે છે, જે એ કરે છે પ્રત તૈયાર કરવાનો, એ સંમત 1970 આસપાસથી લઈને 1982 પ્રકાશ થયું પુસ્તક. વચ્ચેનો ગાળો આ છે, 4-5 વર્ષ પહેલાનો પ્રકાશન થયું રહસ્ય અર્થ પ્રદીપીઠિકા, એ પહેલાના 4-5 વર્ષ પહેલાનું આ પ્રકાશન છે. સંમત 1978 અહીં લખ્યું જ છે. માધવલાલભાઈ કોઠારીયા બહાર પાડ્યું છે, ડાયરેક્ટ ઈશ્વરચંદ્રજી સ્વામી નથી. પણ કઈ રીતે પકડાય? એમણે જે આ પુસ્તક અર્પણ કર્યું છે એ શ્રીયુત શેઠજી બળદેવભાઈ વલ્લભભાઈ એમને અર્પણ કર્યું છે. આ બળદેવભાઈ વલ્લભભાઈ એ ઈશ્વરચંદ્રજી સ્વામીના જમણા હાથ છે, અનન્ય સેવક છે, પૈસે ટકે મોભાદાર વ્યક્તિ છે. ગમે ત્યાં ગમે તે કામ કરાવું તો દોડી, ગમે તે મુશ્કેલીમાં એ દોડીને કામ કરનારું કોઈ એક વ્યક્તિ તો મોટું હોય તો એ બળદેવભાઈ વલ્લભભાઈ છે શેઠ, એમની પાસે. એની વિશેષ માહિતી જોતી હોય તો આ મણિનગરથી પ્રકાશિત પુસ્તક છે ઈશ્વરચંદ્રજી સ્વામીનું, એમાં એમનો તમને વિશેષ પરિચય મળશે કે કેટલા સક્રિય છે. અને આ સિદ્ધાંતને આ બધું ઈશ્વરચંદ્રજી જે કામ કરે છે એને પ્રસ્થાપિત કરવા માટે કેટલું દોડે છે. એમને અર્પણ પુસ્તક થયું છે. ક્યારે અર્પણ થયું હોય સમજાય છે ને, કે ક્યાં જાય છે. બીજું નામ છે અને બીજી વસ્તુ એ છે, એમાં લખે છે શ્રીજી પોતે જે કાગળો લખતા અગર લખાવતા તેની નકલો કરી લેવાનો રિવાજ એ સમયે ચાલતો હોય એમ લાગે છે. કારણ કે છાપખાના તેવા વખતમાં નીકળેલા નહોતા, એટલે પણ સાધુઓ તથા હરિજનો પાસે આ કાગળોની નકલો હોય એ સ્વાભાવિક છે. મને પણ આવી નકલોના ગુટકા 2-3 સાધુઓ પાસેથી મળેલા છે. અસલ નહીં, શું મળ્યું છે? નકલોના ગુટકા મળ્યા છે. એક શબ્દ જેવો હતો ને, અસલ તો મળ્યા નથી, નકલ મળી છે. અને ઉમરે ટ્રાંતી મૂળી વગેરે ગામના હરિજનો પાસેથી પણ પ્રસાદીના પત્રો મને બતાવેલા અને તે ઉપરથી નકલો કરાવતા. હવે સાંભળજો, નકલો કરાવતા કદાચ કોઈ ઠેકાણે શબ્દોમાં ફેરફાર હોય તો પરસ્પર મેળવવામાં ઉપર જણાવેલા નકલ કરેલા ગુટકાઓ મને બહુ કામમાં આવ્યા. પણ આ ગુટકા નકલી દેનારમાં જે 2 સાધુઓના નામ છે, ગોપાલચંદાજી નામ લખ્યું છે અને બીજા ધર્મ સ્વરૂપદાસ શાસ્ત્રી ધર્મ સ્વરૂપદાસજી લખ્યા છે. એમણે નકલ કરેલા ગુટકાઓ આપ્યા છે. મતલબ કે આ કામમાં સંમિલિત છે. એ ધર્મ સ્વરૂપદાસ શાસ્ત્રીજી કોણ? કે આ જે વચનામૃત રહસ્યાર્થ ટીકામાં જે સિદ્ધાંત ઠાલવ્યો છે ચંદાજી સ્વામીએ, એને કટ્ટર રીતે સ્થાપવામાં સક્રિય. અને એમણે આને સંસ્કૃતમાં શ્રીજી સંમત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સાગર નામનો ગ્રંથ લખ્યો આના માટે, આ રહસ્યાર્થ ટીકા માટે, આ સિદ્ધાંત માટે. કટ્ટરપણે. હવે આમાં શું ન કરે એ શ્રીજી સંમત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સાગર ગ્રંથ બીજું પછી કહીશ, પણ તમને સમજાય ગયું કે આમ કટ્ટર રીતે જોડાયેલા છે. એમણે નકલો આપી છે, એમની સાથે મળીને આ કામ થયું છે. હવે બાકી શું હોય? હવે તમે ફરીથી એ પત્રને સાંભળો, તમને તરત ખબર પડશે વાત બદલી. તમને આ અભ્યાસ ન હોય ને, જાણકાર હોય એને ખબર પડે. આગળ આપણે શું જોઈએ? જીવમાં ધ્યાન કરવાનું કીધું, મૂર્તિને ધારજો. ત્યાં જ વજ્ર કમાડ છે, ત્યાં જ્યોતિનો ઢગલો છે, ત્યાં આમ છે, ત્યાં જ વજ્ર કમાડ છે, તે જ સુષુમ્ના નાડી છે. એ જે જીવ, તેમાં ભગવાનની મૂર્તિને નખશિખા પર્યંત ધારજો. ક્યાં? જીવમાં ભગવાનની મૂર્તિ નખશિખા ધારજો. નખશિખા તો જીવમાં મૂર્તિ ધારતા હતા, ત્યાંથી દેહમાં ક્યાંથી આવી ગયા? કે હવે મસ્તકમાં નખ જો, નાકમાં નાક બહુ, કાનમાં કાન જો, હાથમાં હાથ જો, પગમાં પગમાં. જીવમાં મૂર્તિ ધારતા હતા, એમાં દેહમાં ક્યાંથી આવી ગયા? ઉગમનો અથમણું ન થયું? જીવમાં મૂર્તિ નખશિખા ધારજો, એમાંથી પાછું તરત આમ કેમ આવ્યું? પોતાના કાનમાં કાન જોવા, આંખમાં આંખ મોજો, પગમાં પગ જોવા, એ તો વાત આવતી જ નથી. વાત બદલાણી. અને વચમાં પાછું જીવાત્મા અક્ષર બ્રહ્મના ગુણ ધારવા, તો એ વચમાં ક્યાંથી આવ્યું?
વળી પાછું ફેરવી અને જે માને છે એ પાછું આવ્યું અક્ષરથી પર પ્રત્યક્ષ પુરુષોત્તમ તેની આંખ વડે તેને જોવા. આ હાલતું જ નહોતું પ્રકરણ. હીરે હીરે વેંધવો, હું તો ચૈતન્ય રૂપ છું, એક પ્રભુના તદાત્મક પણાને પામ્યો છું. એવી રીતે નિરંતર ભજનમાં રહેજો. આ આખું જુદું પડ્યું. હવે હું વાંચું, તમે જોજો, એમાં તમને કાંઈ શંકા થાય તેજો. આટલું કાઢી નાખ્યા પછી તે જ ઠેકાણે જીવ રહ્યો છે, તે જ ઠેકાણે પ્રત્યક્ષ પુરુષોત્તમની મૂર્તિને ધારીને નખશિખા પર્યંત સર્વે અંગનું ચિંતન કરવું. એવી રીતે નિરંતર ભજનમાં રહેજો. તેનું નામ ભક્તિ કહીએ. તાળો મળ્યો ને? નખશિખા મૂર્તિનું ચિંતન કરજો, એવી રીતે નિરંતર ભજનમાં રહેજો, તેનું નામ ભક્તિ કહીએ. આ વચમાં નાખ્યું. આવું છે. એટલે પહેલી વાત તો એક કે એક પત્રને આધારે સિદ્ધાંત ઘડવાનો કે વચનામૃતના આધારે ઘડવાનો? આમણે વચનામૃતના આધારે ઘડ્યો? આમણે તો લીધો જ ને. જો એમણે પાછું એક વસ્તુ એ લખી છે આગળ પ્રસ્તાવનામાં, તમે જોઈજો, એમાં તમને ખબર પડશે કે આ પ્રસાદીના પત્રોમાં અખા અને કબીરના અખે ગીતાના વખાણ છે. વચનામૃતમાં તો ના પાડી છે કે અખા અને કબીરના કીર્તન ગાવા નહીં. આમાં છે. પછી બીજું કહ્યું કે આમાં એક પત્રમાં અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન છે. આથી બીજા પત્રો અને વચનામૃત સાથે આનો વિરોધ જણાય છે. પણ સંતોને પૂછ્યું કે આમાં અદ્વૈત નિરાકારવાદનું પ્રતિપાદન કેમ? તો સંતોએ કહ્યું કે તે વખતે એવું પ્રકરણ ચાલતું હોય એટલે એવો પત્ર લખ્યો હોય. દાદુ અમારે એ જ કેવું છે, એ વખતે જે પ્રકરણ ચાલતા હોય એ સિદ્ધાંત બનાવી દેવાના ના હોય. એમ તો 114 પ્રકરણો ફેરવ્યા તો શિક્ષા પરિત્યાગનો અર્થ શું? આચરણ કેને આધારે નક્કી કરવું? શિક્ષાપત્રી પ્રમાણે કે આ પ્રસાદીન પત્રો ફરતા એને આધારે? વચનામૃત 262 છે, એમ તો પડ્યા છે, એમ કે છે 1000 જેટલા છે. તો એ બધું ખોલો અને ભેળું કરો તો મોત થાય. એનું કારણ છે કે કે ગામ, કોણ માણસ, કેવો સમાજ, કેવો સમય, કેવો દેશકાળ, કેમ લખ્યું, એ બધાનો નિચોડ કાઢીને 262 આપ્યા છે. અને જો એ જ બધું અનુસરવાનું હોય તો વચનામૃત 262 નો અર્થ શું છે? અને આ બધા પત્રો ઉપર આચરણને સિદ્ધાંત નક્કી કરવાનો હોય તો શિક્ષાપત્રી વચનામૃતનું કામ જ શું છે? સિદ્ધાંત રૂપ ગણવાની શિક્ષાપત્રી વચનામૃત, આના ઉપર સિદ્ધાંત ઘડાય? એટલે આ વિપરીત છે. બાકી ન તમને કોઈ જગ્યાએ ક્યાંય મળે નહીં. ગોપાલ સ્વામી, ગુણાતીતાન સ્વામી, અનંત સંત સાહિત્ય ક્યાંય તમને ક્યાંય વસ્તુ મળે જ નહીં. મૂર્તિની અંદર પ્રવેશ કરીને મૂર્તિનું ધ્યાન કરવું ક્યાંય મળે નહીં. કોઈ બતાવો, કોઈ જગ્યાએ. એટલે મારે વિનંતી છે, મૂળ સંપ્રદાયમાં કોઈ જગ્યાએ કોઈની ભૂલથી કે ગમે તે કે ભાવથી કે મહિમાથી આ પત્રો છપાઈ હોય અને એમ સત્રોમાં પાછું એવું લખાઈ ગયું હોય કે આ પત્ર છે ને શ્રીજી મહારાજ લખ્યો 1862 લખ્યો છે, અને પાછું એવું ભૂલથી લખાઈ ગયું જે હોય તે મહિમાથી લખાઈ ગયું. ગોપાળાનંદ સ્વામીએ આ પત્રને આધારે આવું ધ્યાન સત્સંગમાં બહુ પ્રવર્તાવ્યું હતું. ક્યાં છે? ગોપાલ સ્વામી સાધુ 1864 થયા, સંવત 1864. તો આ જૂનો પત્ર ખોલી આવ્યા છે. અને એ શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા પછી કેટલા વર્ષ પછી ગોપાળાનંદ સ્વામી પ્રતિલોમ ધ્યાનનું પ્રવર્તન વિશેષ કર્યું. તો એ આ પત્ર ઉપર આધારે કર્યું છે ગોપાળાનંદ સ્વામી કે શ્રીજી મહારાજે જે કહ્યું વાણી કીધી, જે વચનામૃત સંપાદન કર્યું એમણે એના આધારે કર્યું છે? એક આ પત્ર ઉપર જ આખા ગોપાલ સ્વામી હલ્યા છે. કોઈ બાળકની મગજમાં ન ઉતરે. પ્લીઝ આવું લખાયું હોય તો માવતર દંડવત કરીને કહું છું, શ્રીજી મહારાજના સિદ્ધાંત અને ગોપાળાનંદ સ્વામીનો સિદ્ધાંતનો ખુદ ગોપાળાનંદ સ્વામીનો આપણે અપરાધ કરીએ છીએ. અને એમ તમે લખો કે બોલો કે મોટા મોટા સંતો પણ આમ જ ધ્યાન કરતા, તો આખી નંદ સંત પરંપરા અને એ બધા જે સંતો ભક્તો શ્રીજી મહારાજ સમેત બધાનો અપરાધ થાય છે. કોઈ આવું ધ્યાન કર્યું નથી. જો કર્યું હોય તો ગોપાલ સ્વામી વાતોમાં હોય, જો કર્યું હોય તો ગુણાતીતાન સ્વામી વાતોમાં હોય, જો કર્યું હોય તો નિર્ગુણદાસ સ્વામીની વાતો અમદાવાદથી પ્રકાશિત થઈ એમાં હોય, કર્યું હોય તો અનેક તામણીમાં હોય, અક્ષરાનંદ સ્વામીની વાતોમાં હોય, કેટલા નંદ સંતોનું સાહિત્ય છે એમાં હોય. જોઈ લો, કોઈ જગ્યા પ્રતિલોમ ધ્યાનનું છે, પણ મૂર્તિની અંદર જઈને મૂર્તિને જોઈને ધ્યાન કરવું ને એનું ભજન કરવું ને આ પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમનું ભજન કરવું એવી કઈ જગ્યાએ છે?
સાહેબ એવું ક્યાંય મળે તમારો જોડો ને મારું માથું? તમે વાંચ્યું છે? એટલે દંડવત પરિણામ સાથે શ્રીજી અને મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોના હિતમાં માન અહંકાર બધું છોડી હરિસ્વરૂપ કીધું એટલે અમારે નથી માનવું એવું ના કરશો. શ્રીજી મહારાજના સિદ્ધાંતને સાચવવા માટે આપણે ગમે તેવી ભાવના હોય તો એ પાછા વળીને આપણે કંઈ લખાયું હોય, કંઈ છપાયું હોય, કંઈ બોલાયું હોય એ આજથી પ્લીઝ વિનંતી કરું છું, ગોપાળાનંદ સ્વામીને ખાતર, નંદ સંતોને ખાતર, શ્રીજી મહારાજને ખાતર એ બધું દૂર કરી દેજો. જતે દાડે સત્સંગને બહુ મોટું નુકસાન થશે, જે તમને આજે નહીં ખબર પડે. સત્સંગ ફસાઈ જશે. કોઈ મૂળ સંપ્રદાયનો સિદ્ધાંત નહીં બચે. ક્યાં ઊભું રહેશે ખબર નહીં પડે. એ પાછા વળી જાઓ. ભલે જે હોય તે આપણી જે કોઈ માન્યતા હોય. હું તો પહેલી વાત એ કરું કે પહેલા વચનો શ્રીજી મહારાજના હોય, પછી બીજા. જો તમે શ્રીજી મહારાજને જ પહેલા ન રાખો અને પછી બીજાને જ પહેલા રાખો તો શ્રીજી મહારાજની ઉપાસના ક્યાં રહી? એની નિષ્ઠા ક્યાં રહી? એના વચનોને મૂકીને આપણે બીજા વચનો અનુસરીએ. આપણે ગોપાળાનંદની વાતોમાં ન મળે, તમે એને ગુરુ માનતા હો, એમાં ન મળતું હોય ને તમે પ્રવર્તન કરો કે આમ ગોપાળાનંદ સ્વામી આવી રીતે ધ્યાન કરવાનું કહ્યું છે, પ્રતિલોમનું કહ્યું છે, મૂર્તિની અંદર પ્રવેશીને કરવું એવું ક્યાં લખ્યું છે? માટે થોડુંક સ્થિર બુદ્ધિ વિચારવા જેવું છે. આપણને થાય કે આ મોટાનું કરેલું છે, સમજો શ્રીજી મહારાજની વખતે પણ મોટા મોટા સંતો હતા જ, છતાંય સૌના સમજણમાં ફેર રહેતો હતો કે નહીં? સૌને અમુક વેગ ચડતા હતા કે નહીં? તો આપણે શ્રીજી મહારાજને પકડવાના હોય, આપણે ગોપાળાનંદ સ્વામીને પકડવાના હોય. મોટા હોય તો ઊભું રહી જવાય. પહેલા શ્રીજી મહારાજ એમ રાખશો તો સંપ્રદાયનો સિદ્ધાંત બચશે ને સંપ્રદાય બચશે. બાકી તો નવું નવું અનેક ઊભું થવાનું છે અને મોટા પુરુષોને ઓથે જ ઊભું થતું હોય છે. મહિમા રાખો સિદ્ધાંત શ્રીજી મહારાજનો, વચનામૃતનો, શિક્ષાપત્રીનો, એ સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, હરિલીલામૃત, હરિચરિત્રામૃત સાગર, હરિવાક્ય સુધા સિંધુ, એ બધાને પકડો. હું એમ કહું છું એમ માનીને નહીં, પણ આ અભ્યાસ કરીને તમે આ પ્લીઝ જે કાંઈ એવી ક્લિપ્સ હોય, એવું સાહિત્ય હોય એને હટાવો. એ જ સંતોની સેવા છે, એ જ સંપ્રદાયની સેવા છે, એ શ્રીજી મહારાજની સેવા છે. કારણ કે આ સિદ્ધાંત બચાવવાની વાત છે. આ હું બોલું છું એ જીવ બાળીને એટલે જ બોલું છું. અને દુઃખ એ વાત છે કે આપણા મૂળ સંપ્રદાયમાં આ ભળતું જાય છે. મૂળ સંપ્રદાયના સંતો ભક્તો આવું કરતા થાય છે. તો એમને મને એમ થાય પ્લીઝ તમને આવો વિચાર કેમ નથી આવતો? આપણને ગોપાળાનંદ સાહેબ આવું નથી શીખવાડ્યું, આપણે શ્રીજી મહારાજે ક્યાંય નથી શીખવાડ્યું. તો શ્રીજી મહારાજને મૂકીને બીજું માનવાનું? હવે પહેલા જો